ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 સાયન્સ એમાં ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ. આજે આપણે જોઈએ સ્વાધ્યાયનો 4.14. સ્વાધ્યાયનો 4.14 દાખલો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. રકમમાં લખેલું છે કે એક બંદર પાસે હવા, એક બંદર એટલે ઘણા બધા જહાજો જ્યાં ઊભા રહેતા હોય એ બંદર કહેવાય. એક બંદર પાસે હવા 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વહી રહી છે. આ બંદરમાં ઉભેલી એક નૌકા એટલે કે હોડી કે જહાજ જે પણ કેવું હોય, આ બંદરમાં ઉભેલી એક નૌકા ઉપર લગાવેલ ઝંડો નોર્થ ઈસ્ટ દિશામાં ફરકી રહ્યો છે. જો આ નૌકા ઉત્તર દિશામાં 51 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે તો નૌકા પર લગાડેલ ઝંડો કઈ દિશામાં ફરકશે? દાખલો સમજવા જેવો છે. પહેલા આપણે અહીંયા દિશા દોરી દીધી: નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે અહીંયા લખેલું છે કે જે નૌકા ઉપર આપણે જે બંદરમાં ઉભેલી એક નૌકા ઉપર જે ધજા લગાવેલી છે, જે ઝંડો લગાવેલો છે એ નોર્થ ઈસ્ટ દિશામાં છે. નોર્થ ઈસ્ટ દિશામાં એટલે ઉત્તર પૂર્વ દિશા. નોર્થ ઈસ્ટ દિશા એટલે સદિશ તમારે બરાબર વચ્ચે દોરવાનું. ઉત્તર પૂર્વ દિશાની બરાબર વચ્ચે એટલે એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો કેટલો થાય? 45. એટલા માટે અહીંયા 45 ડિગ્રી બતાવ્યું. રકમમાં ક્યાંય 45 ડિગ્રી આપેલું નથી. આ 45 ડિગ્રી આપણે કેવી રીતે લખ્યું? તો જે નૌકા ઉપર ઝંડો લગાડેલો છે એ નોર્થ ઈસ્ટ દિશામાં ફરકી રહ્યો છે. નોર્થ ઈસ્ટ દિશામાં ફરકી રહ્યો છે એનો મતલબ એક્ઝેક્ટ વચ્ચે તમારે સદિશ દોરવાનો. અને એક્ઝેક્ટ વચ્ચે એટલે કેટલું થાય? આ બાજુથી 45 ને આ બાજુથી 45, કારણ કે ટોટલ એંગલ 90 થાય. તો આપણે આ ઝંડો આપણે દોર્યો VW. જે દિશામાં પવન છે એ દિશામાં ઝંડો ઉડી રહ્યો છે એટલે વેલોસિટી ઓફ વાઇન્ડ, પવન ફૂંકાવાની દિશા આ રીતે દર્શાવેલી છે VW, જેનું મૂલ્ય આપેલું છે 72 કિલોમીટર પ્રતિ કલાક. આગળ આ નૌકા ઉત્તર દિશામાં, વેલોસિટી ઓફ બોટ, B ફોર બોટ, બોટ કઈ દિશામાં ગતિ કરે છે? ઉત્તર દિશામાં. કેટલી ઝડપથી? 51. એટલે VB ની કિંમત થશે 51 કિલોમીટર પ્રતિ કલાક. અને VW એટલે વેલોસિટી ઓફ વાઇન્ડ, પવન. વેલોસિટી ઓફ વાઇન્ડ એટલે જે હવા ફૂંકાય છે એનો વેગ 72 કિલોમીટર પ્રતિ કલાક આપેલો છે. હવે આ સાઈડ જો VW હોય તો આ સાઈડ -VW હોય. તો બોટ ગતિ કરે ત્યારે ધ્વજ સાપેક્ષ વેગ VW ની દિશામાં ફરકતો હશે. અને VWB લખવો હોય એટલે કે બોટની સાપેક્ષે હવાની ઝડપ, તો VW - VB. હવે સમજો, આ 45 ડિગ્રી છે તો ટોટલ એંગલ કેટલો થશે? આ 90 + 45 એટલે ટોટલ એંગલ થશે 135 ડિગ્રી. કેટલું થશે? 135 ડિગ્રી. એટલે આપણે આ સદિશ આવી રીતે દોરીએ તો આ તો સબાચે થઈ ગયું. તો tan બીટાનું જે સૂત્ર લખવું હોય, tan બીટાનું સમીકરણ, હવે આ સૂત્ર આપણે ક્યાંથી લાયા? તો આપણે પેલું ઉદાહરણ ભણ્યા હતા, ઉદાહરણ નંબર 3 યાદ કરો. ઉદાહરણ નંબર 2. બીજા ઉદાહરણની અંદર આપણે આવું સૂત્ર સાબિત કર્યું હતું. tan alpha = b sin theta upon a + b cos theta. હવે આ સમીકરણને આકૃતિ સાથે કમ્પેર કરીએ ને તો ઉપર થીટા શું છે? બે સદિશો વચ્ચેનો ખૂણો. આગળ શું લખવાનું? b. કયો b છે? તો પરિણામી સદિશનો જે ખૂણો છે, ખાસ ધ્યાન રાખજો. કેવી રીતે યાદ રાખવાનું? પરિણામી સદિશનો જે ખૂણો છે એ જે અક્ષ સાથે ખૂણો બનાવતું હોય, અહીંયા આલ્ફા કઈ અક્ષ સાથે ખૂણો બનાવે છે? એ સદિશ સાથે બનાવે છે. એ અહીંયા નીચે આવશે એકલો. અને બાકીનો જે વધ્યો સદિશ કે જેની સાથે એંગલ બનતો નથી એ સદિશ અહીંયા લખવાનું તમારે. ફરીથી
પરિણામી સદિશ એ નીચેના સદિશ સાથે જે ખૂણો બનાવે એ સદિશ એકલો આવશે અને જેની સાથે ખૂણો બનાવતો નથી એ અહીંયા લખવાનો. હવે આપણે અહીંયા આવી જઈએ. આ બે સદિશો લેવાના કયા? VW અને -VB. આ બે સદિશો આપણે લીધા. એ બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો છે? તો 135 ડિગ્રી. એટલે અહીંયા આપણે 135 લખ્યું. હવે પરિણામી સદિશનો જે ખૂણો કયો લીધો છે આપણે? બીટા. એટલે આ બીટા છે. તો બીટા કોની કઈ અક્ષ સાથે બને છે? VW સાથે બને છે. આની સાથે નથી બનતો. તો પેલામાં જેમ એ સદિશ સાથે બનતો હતો ને એમ અહીંયા VW સદિશ સાથે બને છે. અહીંયા જેમ એ સદિશ સાથે બનતો હતો આલ્ફા ખૂણો, એમ અહીંયા બીટા ખૂણો એ VW સાથે બને છે. એટલે અહીંયા VW આપણે એકલો રાખ્યો અને બાકીનો જે સદિશ છે VB એ અહીંયા આવશે. એટલે આવી રીતે સૂત્ર બનશે tan બીટા ઇઝ ઇક્વલ ટુ VB sin 135 અપોન VW પ્લસ VB cos 135. કારણ કે નીચે cos વિધેય હતું. નીચે કયું વિધેય છે? cos. હવે આપણે બધા મૂલ્યો મૂકીએ તો VB બોટનો વેગ 51, આને આપણે 90 પ્લસ 45 માં કન્વર્ટ કર્યું. નીચે પણ 90 પ્લસ 45. પણ એકમ વર્તુળ આપણે ભણ્યા છીએ. એકમ વર્તુળ પ્રમાણે 90 પ્લસ થીટા એટલે કયું ચરણ આવે? બીજું. એકમ વર્તુળ આપણે અહીંયા દોરીએ તો એકમ વર્તુળ પ્રમાણે 135 અહીંયા આવે અને બીજામાં x એમ ઋણ y એમ ધન, એટલે કે cos ઋણ sin ધન. તો અહીંયા જ્યારે cos વિધેય sin માં કન્વર્ટ થશે એટલે ઋણ આવશે અને sin વિધેય cos માં ફેરવશે એ પ્લસ આવશે. કારણ કે બીજા ચરણમાં sin ધન cos ઋણ એટલે અહીંયા વિધેય તો બદલાશે જ, પણ cos વિધેય છે એટલે અહીંયા માઇનસ sin 45 આવશે. 90 પ્લસ થીટા કરો એટલે sin નું cos થઈ જાય, cos નું sin થઈ જાય, પણ આપણે માઇનસ પ્લસ જોવું પડે. એ માઇનસ પ્લસ ક્યાંથી ખબર પડે? તો અહીંયા cos વિધેય પરથી. તો બીજું ચરણ છે એટલે cos વિધેય ઋણ આવશે, માટે માઇનસ sin 45. sin 45 એટલે 1/√2, પણ માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ. cos 45 પણ 1/√2 થાય એટલે 51. √2 લસા લઈ લીધો આપણે એટલે છેદ છેદ √2 ઉડી જશે એટલે 51 છેદમાં 72 √2 માઇનસ 51. કેલ્ક્યુલેશન કરશો એટલે 1.00374 આવશે. tan ઇન્વર્સ આપી દો. tan ઇન્વર્સ આપીને પછી એનું મૂલ્ય શોધો તો 45 ડિગ્રી ને 6 કળા એટલે કે 45.1 ડિગ્રી આવશે. આ સૂત્ર ખાસ ધ્યાનમાં રાખવાનું અને આ દાખલો ખૂબ જ અગત્યનો. એના પછી છે સ્વાધ્યાયનો 4.15. એક લાંબા હોલની છત 25 મીટર ઊંચી છે અને 40 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવેલ દડો છતને અથડાયા વગર પસાર થઈ શકે તે રીતે કેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર કાપશે? એટલે આપણે થોડીક નાની આકૃતિ દોરીએ તો આવી રીતે થાય. આ એક હોલ છે અને એ હોલની ઊંચાઈ, છતની ઊંચાઈ કેટલી છે? 25 મીટર. અહીંયા કોઈ એક વ્યક્તિ ઊભો છે, એ દડો ફેંકે છે. સરસ શું છે? એ દડો અડવો ના જોઈએ છતને. દડો છતને અથડાયા વગર પસાર થઈ શકે તે માટે કેટલું સમક્ષિતિજ અંતર? એટલે આપણે અવધિ શોધવાની. અવધિ આ અને અવધિનું સૂત્ર v0 સ્ક્વેર sin 2θ/g. આ મહત્તમ ઊંચાઈ આપેલી છે h 25 મીટર, વેગ આપેલો છે 40 મીટર પર સેકન્ડ. મહત્તમ ઊંચાઈનું સૂત્ર આપણે એપ્લાય કરીએ તો h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર θ/2g. આની ઉપરથી તમને sin θ મળશે 25, 40. g નું મૂલ્ય આપણે 10 લીધેલું છે તો sin સ્ક્વેર θ બરાબર 25 દુ 50, 500 છેદમાં 40 ગુણ્યા 40. એટલે કેલ્ક્યુલેશન કરશો તો sin સ્ક્વેર θ 0.3125 મળશે. એનું વર્ગમૂળ કરો તો 0.5534. sin સ્ક્વેર θ ઉપરથી આપણને cos વિધેય મળશે. cos સ્ક્વેર θ એટલે 1 માઇનસ sin સ્ક્વેર θ. આપણે જાણીએ છીએ sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ બરાબર 1.
તો cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા, એટલે 1 માઇનસ 0.3125, એટલે આટલો જવાબ આવશે. એનું વર્ગમૂળ કરો એટલે 0.8291. હવે અવધિનું સમીકરણ છે v0 સ્ક્વેર સાઇન 2 થીટા બાય જી. પણ સાઇન થીટાનું આપણે સૂત્ર થિયરીમાં ભણ્યા હતા, પ્રક્ષિપ્ત ગતિવાળી થિયરીમાં, કે સાઇન 2 થીટા એટલે 2 સાઇન થીટા કોસ થીટા. સાઇન 2 થીટા એટલે 2 સાઇન થીટા કોસ થીટા બાય જી. 40 ગુણ્યા 40 ગુણ્યા 2. સાઇન થીટાની કિંમત આપણે અહીંથી લીધી, કોસ થીટાની કિંમત અહીંયાથી લીધી, જીનું મૂલ્ય 10. એટલે અવધિનું મૂલ્ય આવશે 146.89 મીટર. ચોપડીમાં જવાબ અવધિનો 150 મીટર આપેલો છે. એટલે જો તમે જીનું મૂલ્ય એક્ઝેક્ટ લેશો 9.8, જીનું મૂલ્ય તમે એક્ઝેક્ટ 9.8 લેશો અહીંયા અને અહીંયા, બંને જગ્યાએ જીનું મૂલ્ય તમારે 9.8 લેવાનું, તો તમને એક્ઝેક્ટ જવાબ મળશે 150 મીટર. ફરીથી v0 અને h ના મૂલ્ય પરથી આપણે સાઇન થીટા શોધ્યો, સાઇન થીટા ઉપરથી કોસ થીટા શોધ્યો. આપણે શોધવું છે મહત્તમ સમક્ષિતિજ અંતર, એટલે કે અવધિ. અવધિનું સૂત્ર એપ્લાય કર્યું અને એમાં સાઇન 2 થીટાનું સૂત્ર છે 2 સાઇન થીટા કોસ થીટા. એટલે બધી કિંમતો મૂકશો એટલે અવધિ મળશે. 4.16 ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. એટલે મહત્તમ સમક્ષિતિજ અંતર ધેટ મીન્સ કે આરમેક્સ મહત્તમ અવધિ, અને મહત્તમ અવધિનું સૂત્ર આપણે જાણીએ છીએ v0 સ્ક્વેર બાય જી. પ્રક્ષિપ્ત ગતિમાં 6 સૂત્રો આપણે સાબિત કર્યા, એમાંનું છેલ્લું સૂત્ર છે આ v0 સ્ક્વેર બાય જી, જેનું મૂલ્ય કેટલું છે 100, જે આપેલું છે. તો સિમ્પલ છે કે મહત્તમ અવધિ છે તો પ્રક્ષિપ્ત કોણ કેટલો હશે 45 ડિગ્રી. તો આ ખેલાડી આ જ દડાને જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકે? તો આરમેક્સ નું મૂલ્ય આપેલું છે. હવે અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સૂત્ર એપ્લાય કરો તો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. મહત્તમ ઊંચાઈએ આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા કે મહત્તમ ઊંચાઈએ પદાર્થનો અંતિમ વેગ 0 થાય. મહત્તમ ઊંચાઈએ પદાર્થનો અંતિમ વેગ શું થઈ જાય? 0. ત્યાં થોડેક માઇક્રો સેકન્ડ માટે પદાર્થ સ્થિર થઈ જશે અને પછી પદાર્થ અધો દિશામાં આવવાની શરૂઆત કરે, અને પદાર્થ ઉધ્વ દિશામાં જાય તો એ બરાબર શું થાય? માઇનસ જી. તો અંતિમ વેગ 0, એ બરાબર માઇનસ જી, ડી બરાબર એચ, માઇનસ માઇનસ પ્લસ, તો એચ બરાબર v0 સ્ક્વેર બાય 2g. પણ v0 સ્ક્વેર બાય g નું મૂલ્ય તો આપણે આગળ આપેલું છે, v0 સ્ક્વેર બાય g બરાબર તો 100 છે. તો 100 બાય 2, અહીંયા 2 છે એટલે 100 ભાગ્યા 2 એટલે 50 મીટર. તો અહીંયા ચેપ્ટરના દાખલા અને થિયરી લગભગ બધી પૂરી થાય છે. આ ચેપ્ટરની અંદર 95% 99% આપણે બધું કરાયું. થોડાક દાખલા એવા છે વધારાના સ્વાધ્યાયમાં કે જે પૂછાય એવા નથી, એ આપણે થોડાક નથી કરાયા. બાકી બધા જ દાખલા અને બધા જ સ્વાધ્યાય ઉદાહરણના દાખલા કમ્પ્લીટ થયા.